નમસ્કાર મિત્રો, લક્ષાંક એજ્યુકેશનલ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજનો આપણો વિષય છે બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ, એટલે કે બૌદ્ધ ધર્મ અને ગૌતમ બુદ્ધ. આજે આપણે એવા મહાપુરુષની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેણે જગતના ઇતિહાસમાં વિશ્વને શાંતિનો માર્ગ અપનાવ્યો, લોકોને દુઃખમાંથી મુક્ત કરવાના પ્રયાસો કર્યા. જોઈએ બૌદ્ધ ધર્મ અને ગૌતમ બુદ્ધ. બૌદ્ધ ધર્મ જ્ઞાન, કરુણા અને સાંસ્કૃતિક વારસો. ઇતિહાસ, દર્શન અને ભારતીય સંસ્કૃતિ પર તેનો અમર પ્રભાવ. ગૌતમ બુદ્ધના શબ્દો છે બહુજન હિતાય બહુજન સુખાય. નેક્સ્ટ જોઈએ જન્મ અને પૃષ્ઠભૂમિ, એટલે કે ભૌગોલિક સ્થાન. આ સમયકાળ છે ઈસવીસન પૂર્વે 566 આજુબાજુનો. તેમનું જન્મસ્થળ નેપાળના કપિલવસ્તુ નજીક લુંબિની વનમાં થયો હતો. તેમના પિતા શુદ્ધોધન શાક્યગણના રાજા હતા. માતા માયાદેવી, પત્ની યશોધરા અને પુત્ર રાહુલ. એમની માતાનું એના જન્મના ટૂંક સમયમાં જ અવસાન થઈ જાય છે. માટે આમ જોઈએ તો એમના માસી એટલે કે પ્રજાપતિ ગૌતમી એમના પાલક માતા છે. એ સમયમાં જ્યોતિષવાણી થોડી વધારે પ્રભાવિત હતી એવું કહી શકાય. શા માટે? તો કે એના જન્મ સમયે જ્યોતિષીએ એમની કુંડળી જોઈ અને એમને કહેલું કે કાં તો તમારો પુત્ર મહાન રાજા બનશે અને કાં તો તમારો પુત્ર સાધુ બનશે. તો કોઈ પણ પિતાને પોતાનો પુત્ર દીક્ષા લે એ પસંદ હોતું નથી. માટે ગૌતમ બુદ્ધનું ઉછેર વૈભોગી અને વિલાસી જીવનમાં ઉછેર કરવામાં આવેલો. આ જીવન દરમિયાન એના જીવનમાં એનો દુઃખને અહેસાસ ન થાય એવી પણ પ્રબંધ કે વ્યવસ્થાઓ કરવામાં આવેલી. આમ ગૌતમ બુદ્ધના જીવનમાં ઘણા બધા ફેરફારો થાય છે. અલગ અલગ પુસ્તકોમાં, અલગ અલગ ઇતિહાસોમાં ગૌતમ બુદ્ધના ઇતિહાસ વિશે ઘણી બધી અલગ અલગ લોકવાયકા કે વાર્તાઓ આપેલી છે. જેમાંની જગ પ્રસિદ્ધ એવી એક રોગી માણસ, એક વૃદ્ધ માણસ, એક શબ અને એક યોગી પુરુષ. આ ચાર લોકોને જોઈ અને પોતાના જીવનમાં પરિવર્તન આવે છે. જેવું જ્યોતિષે એમને કીધું કે કાં તો તમારો પુત્ર રાજા બનશે યા તો સાધુ બનશે. તો એમની પાસેથી શુદ્ધોધન ઉપાય પણ માગે છે કે ઉપાયના સ્વરૂપમાં જ્યોતિષ એમને સમજાવે છે, કહે છે કે કોઈ પણ વ્યક્તિની સિદ્ધિ રોકવા માટે એમના લગ્ન કરાવી દો એટલે એમની સિદ્ધિ રોકાઈ જાય. માટે 16 વર્ષની નાની વયે ગૌતમ બુદ્ધના લગ્ન કરાવી દેવામાં આવે છે. છતાં પણ જોઈએ આપણે એમના ઘર ત્યાગને ઇતિહાસમાં મહાભિનિષ્ક્રમણ તરીકે ઓળખાય છે, એટલે કે સત્યની શોધ. કોમ્પિટિટિવ એક્ઝામમાં ક્વેશ્ચન પણ પૂછાય છે કે ગૌતમ બુદ્ધના ઘર છોડવાના પ્રસંગને શું કહે છે? તો મહાભિનિષ્ક્રમણ. જો કોઈ પણ માણસો હોય, આ તો રાજાનું સંતાન છે, તો એનો ઉછેર પણ વૈભોગી અને વિલાસી રીતે કરવામાં આવેલો. તો રાજા એટલે આપણે હાલના સમયમાં યા તો મુખ્યમંત્રીના પદ તરીકે સરખાવી શકીએ, કારણ કે એમના રાજ્યનો એ રાજા છે યા તો બનવાનો છે. તો અત્યારે સિમ્પલ છે કે કોઈ પણ મુખ્યમંત્રી આપણા વિસ્તારમાં આવવાનો હોય તો આપણને બધાને ખબર છે રોડ, રસ્તાઓ, ત્યાં કલર, સાફ સફાઈ બધું થઈ જાય છે. તો એવી જ રીતે આ જે જગ્યાએ જવાના હતા એમના રૂટ મેં પહેલેથી નક્કી હોતા હતા. પરંતુ એમને અચાનક એવું થયું કે મારે નગર ચર્ચા કરવા માટે નીકળવું છે. એટલે એક સારથી સાથે તે નીકળે. સારથીનું નામ છે સન્ના અને ઘોડાનું નામ છે કંતક. એમની સાથે તે એ નગર ચર્ચા કરવા માટે નીકળે છે. એ દરમિયાન પહેલા એમની સાથે 4 ઘટનાઓ બને છે. જેમાંનો સૌથી પહેલો વ્યક્તિ એટલે કે આ રોગી પુરુષ, એમને રોગી પુરુષના દર્શન થાય છે. ગૌતમ બુદ્ધ રોગી પુરુષને જોઈ અને પૂછે છે સન્નાને કે આ કોણ છે? તો એમનો સારથી એને જવાબ આપે છે કે મહારાજ, આ તો એક રોગી માણસ છે, એટલે કે એમને શરીરમાં કોઈ પીડા છે, રક્તપીઠ છે. એટલે ગૌતમ બુદ્ધ પૂછે છે કે શું આવું મને પણ થઈ શકે? તો કે હા, જો
એક ને એક સમયમાં કોઈ પણ માણસ માંદું પડવાનું છે, તો રોગ આવી શકે એવી સંભાવના છે. એટલે એમનું મન વિચલિત થયું. ત્યાંથી એ થોડાક આગળ જાય છે એટલે એક વૃદ્ધ માણસ મળે છે. આ વૃદ્ધ માણસ જોયા પછી ગૌતમ બુદ્ધ પૂછે છે, જો બાળપણનું એમનું નામ સિદ્ધાર્થ છે, હજી બુદ્ધ થયા નથી, એટલે સિદ્ધાર્થ એમના સારથીને પૂછે છે કે આ કોણ છે, હુ ઇઝ ધીસ? તો કે આ એક વૃદ્ધ માણસ છે. તો કે આને શું થયું છે? તો કે શરીરમાં વધારે વૃદ્ધના કારણે કડચલીઓ પડી ગઈ હતી. તો કે આવું મને પણ થશે? તો સારથી કે હા મહારાજ, આવું તો બધાને થવાનું છે. તો વધારે મન વિચલિત થાય છે, ત્યાંથી આગળ જાય છે એટલે એક શબ એમને નનામી દેખાય છે કે આ કોણ છે? સારથીને ફરી વખત પૂછે છે. તો કે એ માણસ મરી ગયો છે. પૂછે છે એ ક્યાં ગયો? તો કે એ ભગવાન પાસે ગયો. એટલે મારો પણ આ વારો આવશે? એટલે સારથી જે એમનું નામ સન્ના છે એ ફરી વખત કહે છે હા મહારાજ, કે બધાનો આ જ વારો છે. કોઈ એક સમયે ચોક્કસ હું, તમે, તમારા પિતા બધાનો આ જ વારો છે. કોઈ એક ના એક સમય આપણે બધાને મરવાનું એ નક્કી છે. એટલે હવે એમનું મન વધારે વિચલિત થાય છે. ત્યાંથી આગળ જાય એટલે એમને એક આ યોગી પુરુષ દેખાય છે. તો એમને પણ ફરી વખત પૂછે છે કે આ કોણ છે? ત્યારે એ સારથી જવાબ આપે છે કે એ યોગી પુરુષ છે, ભગવાનની સાધનામાં લીન છે. એટલે હવે ગૌતમ બુદ્ધને એવું થાય છે કે ઓલો મરનાર માણસ છે એ ભગવાન પાસે જાય છે. તો આ ઓલરેડી સાધના કરી અને ભગવાનની ભક્તિમાં લીન છે, તો સાધના મારી માટે બેસ્ટ છે. આવા એમાં હજી એમના માઇન્ડમાં વિચારો આવે છે. તો આ વિચારો અંતર્ગત હવે એમનું મન છે આખું વિચલિત થઈ ગયું છે. એટલે સંસાર દુઃખમય છે અને તે દુઃખનો ઉપાય હાથ વગો છે. શા માટે? તો હવે એને દીક્ષા લેવાનું નક્કી કરે છે, પરંતુ નાની વયે એમના લગ્ન થઈ ચૂક્યા હતા. ઘરે પરત જાય છે ત્યારે ખબર પડે છે કે એમને દીકરાનો જન્મ થાય એવી પરિસ્થિતિ છે. તો એ થોડો સમય વાટ જોવે છે અને દીકરાના જન્મ થતા દાસી સમાચાર લઈને આવે છે કે મહારાજ, તમારે દીકરાનો જન્મ થયો છે. જો એ સમયમાં પુત્ર સંતાનને વધારે મહત્વ હતું. વૈદિક સમયમાં જ દીકરી જન્મને અશુભ માનવામાં આવતી હતી. એટલે કે એ સમયમાં દીકરાનો જન્મ થવો એ ખૂબ મહત્વનું ગણાતું. એટલે દાસી સમાચાર લઈને આવે છે અને બુદ્ધને એટલે કે સિદ્ધાર્થને જણાવે છે કે મહારાજ, તમારા દીકરાનો જન્મ થયો છે. એટલે ગૌતમ બુદ્ધને સીધો વિચાર આવે છે રાહુ. રાહુ એટલે કે નડતર. એટલે કે આ મારા જીવનનો કાંટો છે, મારા જીવનનું નડતર રૂપ છે, આવું ગૌતમ બુદ્ધને વિચાર આવે છે. એટલે રાહુ બોલે છે અને દાસી સમજે છે કે સિદ્ધાર્થે નામ પાડ્યું કે રાહુલ, અને એણે જઈ અને બધાને કહી દીધું કે બાપુએ નામ પાડ્યું કે રાહુલ. આજે એટલા માટે ગૌતમ બુદ્ધના દીકરાનું નામ રાહુલ છે. 29 વર્ષની વયે એ હવે ઘર ત્યાગ કરે છે. રાત્રે પત્ની અને પુત્રનો ત્યાગ કરી સત્યની શોધમાં નીકળી પડ્યા. આ ઘટના ઇતિહાસમાં મહાભિનિષ્ક્રમણ તરીકે ઓળખાય છે. મેથલીચરણ ગુપ્ત નામના એક પ્રસિદ્ધ કવિ યશોધરા નામના પુસ્તકમાં લખેલું એક કાવ્ય છે, સિદ્ધિ હેતુ સ્વામી ગયે यह है गौरव की बात, पर चोरी चोरी गए यही है बड़ा व्याघात, सखी वे मुझकर कहकर जाते, कह तो क्या मुझको वे अपनी पथ बाधा ही पाते. એટલે કે અહીંયા યશોધરાના મનમાં જે એમને કહ્યા વગર ઘરનો ત્યાગ કરે છે, રાત્રે જે કહ્યા વગર નીકળી જાય છે, એટલે એને એક આઘાત લાગે છે. સિદ્ધિ હેતુ સ્વામી ગયે, એટલે કે મારા સ્વામી કોઈ ગૌરવભર્યું કામ કરવા જાય છે, તો એ મારા માટે તો ગર્વની બાબત છે, પણ છોરી છોરી ગયા એટલે કે સાના મના ગયા, એનાથી મને ઘણો આઘાત લાગ્યો. સખી વે મુજકર કહેકર જાતે, જો એ મને કહીને જાત તો શું એના પથની હું બાધા બનેત? નહીં, હું ક્યારેય પણ એમના પથની બાધા ન બનેત. આવું એમના પત્નીનું કહેવું છે યશોધરામ. ત્યારબાદ સંબોધન, જ્ઞાન પ્રાપ્તિ અને મધ્યમ માર્ગ. ઘરનો ત્યાગ કર્યા પછી
એમના પહેલા ગુરુ મળે છે આલાર કલામ. આલાર કલામ પાસેથી એ સાંખ્ય દર્શનની સિદ્ધિ મેળવે છે. ઘણા સમય સુધી તપસ્યા કર્યા પછી સાંખ્ય દર્શનની સિદ્ધિ મેળવી અને પછી ત્યાંથી તેઓ આગળ જાય છે. શા માટે? તો કે હજી એનું મન શાંત નથી. શાંત નથી એટલે કે હજી એના મન વિચલિત છે. હું એક દિવસ ગઢો થાઈશ, હું એક દિવસ રોગી થાઈશ, હું એક દિવસ મરી જઈશ. માટે હજી એનું મન શાંત થયું નથી. એટલે એ ત્યાંથી નીકળી અને રુદ્ર કલામ એટલે કે બીજા એમના ગુરુ છે રુદ્ર કલામ પાસે જાય છે. ત્યાંથી એ યોગ દર્શનની સિદ્ધિ પ્રાપ્ત કરે છે. 100 વર્ષની કઠોર તપસ્યા સાધના કરી પરંતુ સત્ય હજી સુધી મળ્યું નથી. એટલે કે સાંખ્ય દર્શન અને યોગ દર્શનની સિદ્ધિ મેળવ્યા પછી પણ હજી એનું મન શાંત નથી. માટે એ ત્યાંથી જંગલમાં જાય છે અને ત્યાં એના મિત્રો સાથે ફરી વખત કઠોર તપસ્યામાં બેસે છે. ત્યાં એક તપસ્યા દરમિયાન એક સ્ત્રીની એમને જોવે છે. એ સ્ત્રી બોલે છે, ઉદાહરણ તરીકે, વીણાના તાર ખૂબ કસીએ તો તૂટી જાય અને ઢીલા રાખીએ તો સૂર ન નીકળે. માટે જીવનમાં પણ અતિશય ભોગ કે અતિશય ત્યાગ બંને અયોગ્ય છે. આ મધ્યમ માર્ગ છે. એટલે કે તમે જો ઘોર તપસ્યા કરો તો એનો કોઈ મતલબ નથી. અને વીણાના તાર દ્વારા ઉદાહરણ આપે છે કે જો તમે વીણાના તાર ઢીલા રાખો તો સંગીતનો સૂર ન નીકળે, અને જો વધારે પડતા ટાઈટ કરી દો તો એ વીણાના તાર તૂટી જશે. અને અહીંથી ગૌતમ બુદ્ધનું આખું મન પરિવર્તન થાય છે. અને ત્યારબાદ તે બોધિગયામાં જાય છે અને બોધિગયામાં તે પીપળાના વૃક્ષ નીચે પોતાની સાધનામાં લીન થાય છે. ત્યારે એમને એવું કહેવાય છે કે વૈશાખી પૂર્ણિમાના દિવસે બોધિ વૃક્ષની નીચે, જો અહીંયા બોધિ અને પીપળાનું આ બંને વૃક્ષ છે, તો આ એક યાદ રાખજો. બોધિ વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું. તેઓ તથાગત અને બુદ્ધ કહેવાયા. એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે બુદ્ધને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્તિ થયું. હવે એમના મનમાં હું મરી જઈશ, હું વૃદ્ધ થાશ, હું માંદો થાશ, આ બધા વિચારોથી પર થયા. ઇતિહાસમાં એમના મૃત્યુને મહાનિર્વાણ દિન તરીકે ઓળખવામાં આવે છે. 80 વર્ષની વયે કુશીનગર એટલે કે મલ્લ ગણરાજ્યમાં તેમનું અવસાન થયું. તો આ એમની જે ઇતિહાસમાં અલગ અલગ લોકવાયકાઓ છે એમાંની મેં એક જનરલ વાર્તા કે ઇતિહાસ તમને કીધું. જો ઇતિહાસમાં વાર્તાને સ્થાન નથી, નો ડોક્યુમેન્ટ નો હિસ્ટ્રી, પણ આ એક જગપ્રસિદ્ધ લોકવાયકાઓ છે. પણ જોઈએ આપણે આગળ. હવે વિધિવત રીતે આપણે આપણો લેક્ચર શરૂ કરીએ. તો જ્ઞાન પ્રાપ્ત થયા પછી એણે જીવનના 4 આર્ય સત્યો આપ્યા. બૌદ્ધ ધર્મના 4 સિદ્ધાંતો. 1, દુઃખ, સંસાર દુઃખમય છે. 2, દુઃખનું કારણ, તો કે દુઃખનું મૂળ કારણ તૃષ્ણા એટલે કે તૃષા છે. દુઃખનો નાશ, તો તૃષ્ણાનો ત્યાગ કરવાથી દુઃખનો નાશ થાય છે. અને 4, માર્ગ, અષ્ટાંગ માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે. આ 4 આર્ય સત્ય ઉપરાંત એણે 8 અષ્ટાંગ માર્ગો આપ્યા, જેમાં સમ્યક દ્રષ્ટિ, સમ્યક સંકલ્પ, સમ્યક સમાધિ, સમ્યક સ્મૃતિ, સમ્યક વ્યાયામ, સમ્યક આજીવિકા, આવા અલગ અલગ એમના 8 અષ્ટાંગ માર્ગો છે. જેમાં સત્ય, અહિંસા, પવિત્ર જીવન ઉપર એમણે ભાર મૂકેલો છે. તદ ઉપરાંત બૌદ્ધ ધર્મ સ્વીકારવા માટે, જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થવા માટે તમારે આ 8 અષ્ટાંગ માર્ગ અપનાવવા જોઈએ. અતિશય ભોગ અને અતિશય ત્યાગ વચ્ચેનો સંતુલિત માર્ગ એટલે અષ્ટાંગ માર્ગ. બૌદ્ધ સંઘ અને સામાજિક સુધારણા. ત્યારબાદ એ ધીમે ધીમે સમાજની અંદર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ફેલાય છે. બૌદ્ધ ધર્મના ફેલાવા માટે એ અલગ અલગ જગ્યાએ પોતાનું જીવન વ્યતીત કરે છે.
એ દરમિયાન તેમના પિતા શુદ્ધોધન ઘણા બધા માણસોને મોકલી અને એને સંદેશો મોકલાવે છે કે એકવાર તમે વતન એટલે કે ઘરે આવો. પરંતુ જે વ્યક્તિ બુદ્ધને સંદેશો દેવા જાય એ બુદ્ધ સાધનામાં, બુદ્ધ ભક્તિમાં લીન થઈ જાય છે, પાછો રિટર્ન આવતો નથી. એટલે એમના પિતા શુદ્ધોધન એક માણસને મોકલે છે, મને ખબર છે કે તમે પાછા નથી આવવાના, પરંતુ તું બુદ્ધ ભક્તિથી પ્રભાવિત થા એ પહેલા તું એમને મારો સંદેશો આપી દેજે કે તમને પિતા સંભાળશે. જોઈએ એ પહેલા તો કે સમાનતા, જે વૈદિક ધર્મમાં જે કુરિવાજો, કર્મકાંડો, અસમાનતાઓ, અંધશ્રદ્ધાઓ ફેલાઈ હતી એને નાબૂદ કરવા માટે જાતિ કે વર્ણનો ભેદભાવ વિના સૌને પ્રવેશ. એટલે કે બૌદ્ધ ધર્મમાં કોઈ પણ જાતિ, કોઈ પણ કાસ્ટ, કોઈ પણ જ્ઞાતિનો માણસ અંગીકાર કરી શકે છે, એટલે કે સ્વીકારી શકે છે. પરંતુ ચોરી, હત્યારા, ઋણી અને માતા પિતાની રજા વગર પ્રવેશ નહીં. ત્યારબાદ બૌદ્ધ ધર્મ એ સમયે લોકશાહી ઢબે ચાલતો હતો. આવું શા માટે કહું છું? તો કે સંઘનો વહીવટ લોકશાહી ઢબે ચાલતો, નિર્ણયો બહુમતીથી લેવાતા. એ સમયે સમાજમાં સ્ત્રીઓનું સ્થાન તો કે શરૂઆતમાં બૌદ્ધ ધર્મને અંગીકાર કરવામાં, એટલે કે બૌદ્ધ સમિતિની અંદર પ્રવેશવામાં સ્ત્રીઓનો નિષેધ હતો, એટલે કે સ્ત્રીઓને પરમિશન નહોતી. પરંતુ પાછળથી બૌદ્ધ ધર્મમાં સ્ત્રીઓને સંઘમાં પ્રવેશ મળે છે. જો બૌદ્ધ ધર્મમાં ગૌતમ બુદ્ધે સ્ત્રીઓને સંઘમાં પ્રવેશ કરવા માટે સ્પષ્ટ ના પાડી હતી, પરંતુ અવારનવાર એમનો પ્રિય શિષ્ય આનંદ કયા કરતો કે બૌદ્ધ ધર્મમાં આપણે સ્ત્રીઓને સંઘમાં સમાવેશ કરવો જોઈએ. અને જેવો ઘણી વખત કે કરે છે, એટલે એક સમયે બુદ્ધ એ સ્ત્રીઓને સમાવેશ કરવા માટેની પરમિશન આપી દે છે. ત્યારે ગૌતમ બુદ્ધ કહે છે કે હવે બૌદ્ધ ધર્મ લાંબો સમય સુધી ચાલવાનો નથી, માટે બૌદ્ધ ધર્મમાં આપણને ખબર છે કે બે ફાટા પણ પડે છે. આપણે જોઈશું આગળ હીનયાન ને મહાયાન. ત્યારબાદ નેક્સ્ટ બૌદ્ધ ધર્મના બે ફાટા, હીનયાન અને મહાયાન. તો હીનયાન જે પથ છે એ જૂનો છે, મહાયાન જે પથ છે એ નવો અને ઉદારમતવાદી છે. હીનયાન તો કે જૂનો અને રૂઢિસુસ્ત મત ધરાવે છે. બુદ્ધને મહાપુરુષ માને છે, ભગવાન નહીં પરંતુ એક મહાપુરુષ માને છે. નેક્સ્ટ મૂર્તિ પૂજામાં માનતા નથી. સાહિત્ય પાલી ભાષામાં લખાય છે અને વ્યક્તિગત મોક્ષ પર ભાર મૂકે છે. જો બુદ્ધને ભગવાન તરીકે હીનયાન પથ જે છે એ સ્વીકારતો નથી. જ્યારે મહાયાન, એના બૌદ્ધ ધર્મમાં બે ફાટાઓ પડ્યા, હીનયાન અને મહાયાન. તો હીનયાન એ જૂનો છે, મહાયાનમાં થોડાક અપડેટ્સ આવે છે. કેવા? તો કે નવો અને ઉદાર મત કનિષ્કના સમયમાં, એટલે કે મહાયાન ફાટાની અંદર, મહાયાન ધર્મની અંદર એક નવા વિચારો આવે છે. બુદ્ધને જ ભગવાન માને છે અને બુદ્ધની જ મૂર્તિ પૂજા કરે છે. જો બુદ્ધે તો સ્પષ્ટ કીધું છે કે ભગવાન આપણામાં પોતે છે. બુદ્ધે તો ખુદ મૂર્તિ પૂજાની ના પાડી છે, પરંતુ જે આ મહાયાન પથ છે એ બુદ્ધની મૂર્તિ પૂજા કરે છે. મૂર્તિ પૂજા અને સંસ્કારમાં માને છે. સાહિત્ય સંસ્કૃત ભાષામાં લખાય છે, એટલે અહીંથી લોકોને સમજવામાં હવે તકલીફ પડે છે. જ્યારે હીનયાનમાં પાલી ભાષા એટલે કે એ સમયની ત્યાંની લોકલ લેંગ્વેજ હતી, જેમ અત્યારે આપણી લોકલ લેંગ્વેજ ગુજરાતી છે. તો આપણને કોઈ ગુજરાતીમાં ચર્ચા કે વિચારણા કરતું હોય તો હું તમે ઇઝીલી સમજી શકીએ છીએ. જ્યારે સંસ્કૃતમાં ચર્ચા કરતા હોય ત્યારે એમાંનું આપણને 50% જ સમજાશે, બાકીનું ઉપરથી જ હશે. તો એવી રીતે મહાયાને એમના સાહિત્ય સંસ્કૃતમાં લખવાની શરૂઆત કરી, જેના કારણે લોકોને સમજવામાં તકલીફ પડી. બોધિસત્વ એટલે કે બીજાના કલ્યાણ માટે એમણે ભાર મૂક્યો. તો આવા
બૌદ્ધ ધર્મની અંદર હીનયાન અને મહાયાન એવા બે ફાટા પડ્યા. નેક્સ્ટ, રાજ્યાશ્રય અને ધર્મ પ્રચાર. તો બૌદ્ધ ધર્મનો સૌથી વધારે ફેલાવો કરનાર, જો ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના દેશોમાં ફેલાવો કરનાર જો કોઈ પાત્ર હોય તો એ છે સમ્રાટ અશોક અને કનિષ્ક. આ બે રાજાઓએ બૌદ્ધ ધર્મનો ખૂબ વધારે ફેલાવો કરેલો છે. અશોકે બુદ્ધના 80,000 સ્તૂપો બંધાવેલા છે એના સમયમાં. અશોકના ઘણા બધા શિલાલેખમાં એમનો ઉલ્લેખ જોવા મળે છે. જોઈએ પહેલા સમ્રાટ અશોક. જો અશોકનું એક સમયે નામ હતું સંડાલ. સંડાલ એટલે કે ક્રૂર, જેનાથી બીજાને બીક લાગે, જેનામાં દયાહીનતા ન હોય. અશોકે એના જીવન દરમિયાન કેટલાય બધા યુદ્ધ કર્યા છે, પરંતુ કલિંગના યુદ્ધ પછી એમના જીવનમાં પરિવર્તન આવે છે. કલિંગનું યુદ્ધ કર્યા પછી, એટલો બધો નરસંહાર કર્યા પછી પણ અશોકનું મગજ શાંત થતું નથી. એટલે અશોક બૌદ્ધ ધર્મ અપનાવે છે અને એને શાંતિની અનુભૂતિ થાય છે. માટે અશોકને મહાન કહેવાયો, મહાન સમ્રાટની ઉપાધિ મળી. શા માટે? તો કે જે વ્યક્તિ યુદ્ધમાં માને છે એ હવે શસ્ત્રો તાગી અને ધર્મ અપનાવી લે છે. એટલે કે ધર્મ વિજય અપનાવ્યો. શ્રીલંકા, પશ્ચિમ એશિયા અને મધ્ય એશિયામાં પ્રચાર મહેન્દ્ર અને સંઘમિત્રા. સંઘમિત્રા એમની દીકરી છે. એમના દ્વારા એ ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના દેશોમાં પણ બૌદ્ધ ધર્મનો ફેલાવો કરે છે. ત્યારબાદ સમ્રાટ કનિષ્ક દ્વારા તો કાશ્મીરમાં ચોથી બૌદ્ધ સંગીતિ મળી. એ સંગીતિ ભરાણી, જેમાં મહાયાન શાખાને પ્રોત્સાહન મળ્યું. મધ્ય એશિયા, ચીન અને તિબેટમાં ધર્મનો ફેલાવો થયો કનિષ્કના સમયમાં. જો 4 બૌદ્ધ સંગીતિઓ ઇતિહાસમાં પ્રચલિત છે, કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે: રાજગૃહી, વૈશાલી, પાટલીપુત્ર અને કાશ્મીર. તો આ 4 બૌદ્ધ સંગીતિ ઇતિહાસમાં પૂછાય છે કે ભાઈ પહેલી બૌદ્ધ સંગીતિ ક્યાં મળી? તો કે રાજગૃહીમાં. બીજી તો કે વૈશાલીમાં. તો આ એક ખાસ યાદ રાખજો. ત્યારબાદ બૌદ્ધ સ્થાપત્યો અને સ્તૂપો કે વિહારો. જો બૌદ્ધ ધર્મની અંદર એ બૌદ્ધ સ્થાપત્યો અને સ્તૂપો અથવા તો વિહારો કહેવામાં આવે છે. જેમ આપણા હિન્દુ ધર્મમાં આપણે મંદિર શબ્દ પ્રયોજન કરીએ, મુસ્લિમ ધર્મની અંદર આપણે મસ્જિદ શબ્દ પ્રયોજન કરીએ, એવી જ રીતે બૌદ્ધ ધર્મમાં સ્તૂપો કે વિહારો. ભગવાન બુદ્ધના અવશેષો પર બાંધવામાં આવતા અંડાકાર સ્થાપત્ય, એટલે કે આ જે અંડાકાર સ્થાપત્યો છે એમાં બૌદ્ધ ધર્મના એટલે કે ખુદ ગૌતમ બુદ્ધના અવશેષો છે. અલગ અલગ કળશમાં અવશેષો અલગ અલગ જગ્યાએ મૂકેલા છે, કે બોધિગયામાં, સાચીમાં, ચારનાથમાં, જે એમના 9 બૌદ્ધ સ્તૂપો મેઇન છે, મહાન જે મેઇન છે, ત્યાં પોતાના ગૌતમ બુદ્ધના અવશેષો મૂકેલા છે. ચૈત્ય. બૌદ્ધ ધર્મની અંદર ચૈત્ય એટલે પ્રાર્થના ગૃહ થાય છે. વિહાર તો કે બૌદ્ધ ભિક્ષુકો માટે નિવાસ સ્થાન એટલે કે મઠ. સમ્રાટ અશોકે હજારો સ્તૂપોનું નિર્માણ કરાવ્યું હતું. અશોકે 80,000 બૌદ્ધ સ્તૂપો કે વિહારો બંધાવેલા છે. ત્યારબાદ બૌદ્ધ ધર્મમાં શિલ્પકલા, આપણે એમની બુદ્ધની મૂર્તિ જોઈએ તો ગાંધાર અને મથુરા આ બંને શૈલીમાં આપણને એમની શિલ્પકલાઓ જોવા મળે છે. ગાંધાર શૈલી એટલે કે ગ્રીક અને ભારતીય કલાનો સમન્વય. શા માટે આવું કહું છું? તો કે જે આ મૂર્તિ ઉપર અંગવસ્ત્ર ઉપર જે કપડાની આ કડસલીઓ આપેલી છે એ ગ્રીક મૂર્તિકલાની ઝલક દર્શાવે છે. જ્યારે ભારતીય મૂર્તિકલા જે આ બીજી છે, જે આ બીજી આપેલી આ બીજી જે મૂર્તિ છે એ ભારતીય કલાગીરીનું ઉત્તમ નમૂનો છે, જે સિમ્પલ છે. જ્યારે આ પહેલી મૂર્તિ છે એ ગાંધાર શૈલીની છે અને બીજી મથુરા શૈલીની છે. ગાંધાર શૈલીની મૂર્તિમાં આપણને ગ્રીક અને ભારતીય કલાનો સમન્વય જોવા મળે છે. ગ્રીક દેવતાએ આપેલો જેવી મુખાકૃતિ છે, રાખોડી પથ્થરનો ઉપયોગ થયેલો છે
જ્યારે મથુરા શૈલીમાં સંપૂર્ણ ભારતીય શૈલી છે, જેનો મેં તમને તફાવત આપ્યો. આધ્યાત્મિક ભાવ અને શાંતમય શહેરો છે. લાલ પથ્થરનો ઉપયોગ થયેલો છે, જે સ્પષ્ટ મથુરા શૈલીનો પ્રભાવ દર્શાવે છે. ત્યારબાદ સમાજમાં ક્રાંતિ અને બૌદ્ધ ધર્મનો પ્રભાવ. સમાજમાં જે 4 વર્ણ વ્યવસ્થાઓ ફેલાઈ હતી એમનો ગૌતમ બુદ્ધ વિરોધ કરે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. બ્રાહ્મણ અને શૂદ્રના ભેદભાવ દૂર કર્યા અને સમાનતાનો સંદેશ આપ્યો કે બધા જ લોકો એક છે, કોઈ પણ નાતી જાતિ કાસ્ટ નથી. માટે બૌદ્ધ ધર્મ થોડો વધારે માટે પ્રચલિત થયો. જો એક સિમ્પલ ઉદાહરણ આપું, જો બૌદ્ધ ધર્મ સ્વીકાર્યા પછી રાજા હોય કે કોઈ પણ આમ નાગરિક હોય, બધાને માટે એક સ્થાન છે. રાજા માટે કોઈ વિશેષ સ્થાન નથી. રાજાએ બુદ્ધની મૂર્તિના દર્શન કરવા માટે કોઈ એને સ્પેશિયલ વીવીઆઈપી સુવિધા નથી. તો લોકોને આ ગમ્યું. જેમ અત્યારે તમે આપણા હિન્દુ ધર્મની અંદર જોવો છો, આપણા ઘણા બધા ધાર્મિક એવા મંદિરો છે જ્યાં દર્શન પણ વીવીઆઈપી પાસ આપવામાં આવે છે, જ્યારે બૌદ્ધ ધર્મમાં કે જૈન ધર્મમાં આ નથી. બધા માટે એક સમાન. ત્યારબાદ સ્ત્રીઓનું સ્થાન, શિક્ષણ અને સંઘમાં પ્રવેશ. દાખલા તરીકે આમ્રપાલી. જો પહેલી બૌદ્ધ ભિક્ષુણી એમની પત્ની એટલે કે યશોધરા છે, અને બીજી બૌદ્ધ ભિક્ષુણી આમ્રપાલી છે. આ યાદ રાખજો. ઇતિહાસમાં કોમ્પિટિટિવ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે કે પહેલી બૌદ્ધ ભિક્ષુણી કે પહેલી ભિક્ષા લીધેલી સ્ત્રી કોણ છે? તો એ છે એમની જ વાઈફ, એમની પત્ની એટલે કે યશોધરા, અને બીજી છે આમ્રપાલી. નેક્સ્ટ, અહિંસા. તો યજ્ઞોમાં પશુ બલિ અટકી, ખેતી અને પશુપાલનને વેગ મળ્યો. બૌદ્ધ ધર્મ સ્પષ્ટ હિંસા ઉપર પ્રતિબંધ મૂકે છે, હિંસા નહીં કરવી જણાવે છે, એટલે અહિંસામાં માને છે. માટે જે વૈદિક સમયમાં કર્મકાંડને, જે પશુ બલિઓ અને અંધશ્રદ્ધા જે ફેલાયેલી હતી એને બંધ કરવાના પ્રયાસો થયા, અને ધીમે ધીમે લોકોમાં જાગૃતતા આવી. માટે ખેતી અને પશુપાલનને વેગ મળ્યો. ત્યારબાદ શ્રેણી વ્યવસ્થા. વેપારીઓ અને કારીગરો સંગઠિત થયા અને સમાજમાં ધીમે ધીમે વેપાર વધ્યો. શ્રેણી વ્યવસ્થા થઈ, જેને લીધે વેપારીઓ સંગઠિત થયા અને ધીમે ધીમે વેપાર વધવા લાગ્યો. વેપારને પણ પ્રાધાન્ય મળ્યું, વેપારને પણ ઉત્તેજન મળ્યું, એટલે ધીમે ધીમે બૌદ્ધ ધર્મનો પણ ખૂબ સારી એવી માત્રામાં ફેલાવો થયો. અને ભારતમાં બૌદ્ધ ધર્મનું પતન. બૌદ્ધ ધર્મના પતનના ઘણા બધા કારણો છે. એમાંના અમુક એટલે કે 4-5 કારણો છે, આપણે જોઈએ. પહેલું, સંઘમાં શિથિલતા, સુખ સગવડો અને ભ્રષ્ટાચારનો પ્રવેશ. જો બૌદ્ધ સંઘ, જો કોઈ પણ ક્ષેત્ર હોય ત્યાં ભ્રષ્ટાચાર પ્રવેશ કરે એટલે એનું પતન નક્કી છે, આ કન્ફર્મ છે. એટલે બૌદ્ધ ધર્મમાં પણ સુખ સગવડો વધવા લાગી. જે હિનયાન જે પંથ છે એ પંથમાં સુખ સુવિધાઓ વધવા લાગી. માટે સુખ સગવડો અને ભ્રષ્ટાચારના કારણે આ બૌદ્ધ ધર્મનું પતન થયું અને ફરી વખત હિન્દુ ધર્મનો ઉદય થશે. ભાષા પરિવર્તન. પાલી જે લોકભાષા છે ત્યાંની, એને બદલે સંસ્કૃત અપનાવતા ધર્મ સામાન્ય લોકોથી દૂર થયો. મેં જેમ હમણાં તમને જણાવ્યું, હિનયાન અને મહાયાનમાં જે 2 ફાટા પડ્યા, હિનયાન હજુ સુધી પાલી ભાષા અપનાવે છે, જ્યારે સંસ્કૃત મહાયાન અપનાવે છે, જે લોકોથી પર છે. બધા જ લોકો સંસ્કૃતથી વાકેફ નથી, માટે એ સંસ્કૃત સાહિત્ય લોકો વાંચી શકતા નથી, માટે લોકો બૌદ્ધ ધર્મથી હવે દૂર થયા. ત્યારબાદ નેક્સ્ટ, હિન્દુ ધર્મનો પુનઃવૃદ્ધાર થયો. એટલે કે હિન્દુ ધર્મમાં જે કુરિવાજો દાખલ થયા હતા એ ધીમે ધીમે બંધ થયા. અને ગુપ્ત કાળ અને હિન્દુ ધર્મનો પુનરુદ્ધાર, એટલે કે હિન્દુ ધર્મમાં
જે કુરિવાજો પ્રવેશી ચૂક્યા હતા એ શંકરાચાર્યના માધ્યમથી હવે એક ક્રાંતિનું એટલે કે સામાજિક સુધારણાની ચળવળની શરૂઆત થઈ અને ફરી વખત હિન્દુ ધર્મની સ્થાપના થઈ. એટલે શંકરાચાર્યના પ્રયત્નોથી ઘણો બધો હિન્દુ ધર્મને પ્રોત્સાહન મળ્યું. અને ત્યારબાદ નેક્સ્ટ વિદેશી આક્રમણો. આ ખૂબ મહત્વનો પોઈન્ટ છે. શા માટે? તો કે હુણ અને તુર્કોના આક્રમણોથી નાલંદા જેવા મઠોનો નાશ થયો. બૌદ્ધ ધર્મનો જે મઠો હતા એમાંનું જે એમનું મેઇન વિદ્યાપીઠ હતી નાલંદા. જો નાલંદા, તક્ષશિલા, વલ્લભી આ બધી વિદ્યાપીઠોને નાશ કરી અને એમને સળગાવી દેવામાં આવી છે. એમાંની નાલંદાને જે નષ્ટ કરવામાં આવ્યું અને જેના લીધે બૌદ્ધ ધર્મની પડતી થઈ. તો બૌદ્ધ ધર્મે આપણને ઇતિહાસમાં વૈશ્વિક વારસો આપ્યો છે. ભારતે દુનિયાને યુદ્ધ નહીં પણ બુદ્ધ આપ્યા છે. શાંતિ, અહિંસા અને કરુણાના સંદેશો આજે પણ પ્રસ્તુત છે. નાલંદા અને તક્ષશિલા વિદ્યાપીઠો દ્વારા જ્ઞાનનો પ્રચાર કર્યો છે. વિશ્વના કરોડો લોકો માટે આસ્થા અને શાંતિનું કેન્દ્ર બન્યું છે બૌદ્ધ ધર્મ. માટે બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ. થેન્ક યુ મિત્રો. લક્ષાંક એજ્યુકેશનલ ચેનલમાં આવવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ મિત્રો. થેન્ક યુ.